વેલકમ બેક અને આગળ વાત કરીએ તો હંમેશા પોતાના બેબાક અંદાજથી બોલવામાં જાણીતા એવા સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર અધિકારીઓને ખખડાવ્યા છે। મામલતદાર કલેક્ટરને કહ્યું કે તમે અહીંયાના રાજા નથી તેવું જાહેરમાં તેમણે નિવેદન આપી દીધું હતું। लाइट बिल पण भरे छे, घरवेरो पण भरे छे। 15-20 વર્ષથી કોઈને કઈ દેખાયું ના અને હમણાં 10 દિવસ એમ નોટિસ આપવાનું ચાલુ કર્યું છે। એમનો વીજ કનેક્શન કાપી નાખ્યું છે। ભાઈ આ બહુ ગંભીર બાબત છે। પછી અધિકારીઓ એમ ના કે એમ મનસુખ એમને તતડાવે છે। જે બી હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ। આ બધું નહીં ચાલે। તમે મામલતદાર થઈ કે અહીંયા તાલુકાના રાજા નથી એટલું સમજી લેજો। કોઈ ગરીબ લોકોને રંજાડવાનું એક કોઈ સંજોગોમાં ના ચલવી લે। કઈ હોય તો એના નિયમ પ્રમાણે ચાલે। નોટિસ આપો, વૈકલ્પિક વ્યવસ્થા કરો। વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય કે ના કરવાની હોય। ડીડીઓ શ્રી શું કહ્યું મેં? કોઈ તોડવાનું નથી। મેડમ જરા કલેક્ટરનું પણ ધ્યાન દોરજો।